રહેજો અને આજ મુદ્દે રાજકોટથી મયુર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પહેલા સુરતમાં જવું છે। સુરતમાં માની છે ત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે, લોકોનું શું કહેવું છે અને ખાસ પેટ્રોલ પંપના સંચાલકો શું કહી રહ્યા છે એ પણ જાણવું છે। જી બિલકુલ, વાત કરીએ અફવાથી ગઈકાલે જે સિટી સર્જાઈ હતી, પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પડાપડી થઈ હતી, પરંતુ બીજે દિવસે સામાન્ય સ્થિતિ સુરતના અઠવાગેટ વિસ્તારના પેટ્રોલ પંપ પર દેખાઈ રહી છે। અત્યારે સામાન્ય સ્થિતિ હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહી છે કે પૂરપાટ પ્રમાણમાં જે કહેવાય કે પેટ્રોલનો જથ્થો હોવાનો સરકાર તરફથી અને તંત્ર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે। પેટ્રોલની સંગ્રહખોરી નહીં કરી અને જે કહેવાય કે ઉતાવળ ન કરવાની લોકો છે તે અપીલ કરી રહ્યા છે। લોકો સાથે જાણવાના પ્રયાસો કરીશું। બેન, ક્યારથી લાઈનમાં ઉભા હતા અને ક્યારે નંબર આવ્યો? 10 મિનિટથી લાઈનમાં ઉભો છું। શું લાગે છે કે પેટ્રોલ નથી મળવાનું એવું લાગે છે હવે? ના ના, એવું કંઈ જ છે નહીં। એ તો સ્કૂલ આવેલી હતી, અહીંયા પુરાવા આવી ગયા। લોકો પડાપડી કરી રહ્યા છે, શું અપીલ કરશો લોકોને? કંઈ જ એવું છે નહીં, અફવામાં નહીં પડો, કંઈ જ એવું છે નહીં। બિલકુલ અફવામાં ના પડવાની વાત કરી રહ્યા છે। ભાઈ, શું કહેશો, કેટલી વારમાં નંબર આવી ગયો? નહીં, ગઈકાલ કરતાં આજે લાઈન ઓછી છે। ગઈકાલે બહુ હતી, આજે થોડી ઓછી છે લાઈન। શું કહેશો, લોકોને શું કહેશો તમે? નહીં, હમણાં પેટ્રોલ તો સરકાર તો કહે જ છે કે પૂરતા સ્ટોકમાં છે, પણ લોકો ખાલી અફવાને લીધે લાઈન કરે છે વધારે। બિલકુલ અફવાના લીધે લાઈન કરે છે। લોકો પાસેથી વાત કરી, ભાઈ કઈ રીતે પરિસ્થિતિ સુરતની અંદર છે અત્યારે, લોકોને શું અપીલ કરશો? હમણાં લોકોને એક જ અપીલ કરવા માંગુ છું કે આ અફવાથી કોઈ ભરમાવું નહીં અને આમાં રેગ્યુલર સ્ટોક છે અને પેટ્રોલ પંપમાં દરેક જગ્યાએ પેટ્રોલ, ડીઝલ અને ગેસ પૂરેપૂરો ફૂલ પ્રમાણમાં છે, એટલે કોઈ બી ગભરાવું નહીં અને નિયમિત શાંતિથી પેટ્રોલ પૂરાને શાંતિથી ચાલ્યા જવું। બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે ગઈકાલે આ જ પેટ્રોલ પંપ પર મોટી લાઈન દેખાતી હતી, પરંતુ અત્યારે પરિસ્થિતિ એકદમ સામાન્ય દેખાઈ રહી છે। 10 મિનિટની અંદર જ લોકોનો નંબર આવી રહ્યો છે। લોકો પણ અપીલ કરી રહ્યા છે અને સંદેશ ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે અફવામાં નહીં આવો અને લાંબી કતારો નહીં લગાવો, કારણ કે પેટ્રોલનો પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ મનીષ, આપ જોડાયેલા રહેજો અને હવે રાજકોટ વાસીઓને કઈ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું ને ત્યારબાદ અમદાવાદથી દિવ્યા